વન્સ અગેઇન વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું જે યુનિટ સ્ટાર્ટ કર્યું હતું એની અંદર આજે આપણે આગળ જોઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટની અંદર કેટલું કમ્પ્લીટ કર્યું તો કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર નિકલ ટેટ્રા કાર્બોનિલ કે જે sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા નિકલ સાથે કાર્બોનિલ સમૂહ જોડાય અને સમચતુષ્ફલકીય રચના દર્શાવતા હતા. અને એ નિકલ ટેટ્રા કાર્બોનિલ જે છે એ ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ જે છે એના જેવી રચના દર્શાવે છે. એટલે કેવું છે તો કે સંકીર્ણ સંયોજન જે છે નિકલ ટેટ્રા કાર્બોનિલ એ સ્થાયી સંયોજન છે. એના પછી આપણે જોયું હતું આયન પેન્ટા કાર્બોનિલ. આયન પેન્ટા કાર્બોનિલ જે છે એ D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા કાર્બોનિલ સમૂહ મેટલ એટમ આયન સાથે જોડાય અને ટ્રાયગોનલ બાયપિરામિડ રચના દર્શાવે છે અને એ ક્રિપ્ટોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવે છે. એટલે આયન પેન્ટા કાર્બોનિલ પણ કેવું તો કે સ્થાયી સંયોજન છે. આયન જે છે એની સાથે જ્યારે 5 કાર્બોનિલ સમૂહ જોડાયેલા હોય તો એ સ્થાયી સંયોજન છે, પરંતુ જો એની સાથે 4 કાર્બોનિલ સમૂહ જોડાયેલા હોય તો એ સ્થાયી સંયોજન નથી. એના પછી આપણે જોયું હતું મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ. મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ. હવે મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ જે છે એ D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય એટલે કે મોલિબ્ડેનમની ડી કક્ષક જે છે એમાં 2 કક્ષક ડી, 1 S અને 3 P કક્ષકો જોડાય અને અષ્ટફલકીય રચના બનાવે છે. અને એ ઝેનોન જેવી 54 નંબર ઝેનોન જે છે એના જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવે છે મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ. એટલે મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે. એના પછી આપણે જોયું હતું ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ. ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ જે છે એ પણ D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને અષ્ટફલકીય રચના દર્શાવે છે. અષ્ટફલકીય રચના દર્શાવે છે અને એ 86 રેડોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવે છે. એટલે એ કેવું છે તો કે ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ સંયોજન જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે. એના પછી આપણે જોઈએ તો રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આપણે આના પછી જોવાનું છે રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ. હવે રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ જે છે એ પણ Fe એટલે કે આયન પેન્ટા કાર્બોનિલ જેવી રચના દર્શાવે છે અને એ પણ DSP3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને ટ્રાયગોનલ બાયપિરામિડ જેવી રચના દર્શાવે છે અને એ ક્રિપ્ટોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવે છે અને એ રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ જે છે એનું સ્થાયી સંકીર્ણ સંયોજન છે. તો આપણે જોઈએ કે રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ. રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ. હવે રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ સંયોજન જે છે એની બાષ્પઘનતા અને ઠારણ બિંદુ અવનયનના આધારે ખબર પડે કે એનું અણુસૂત્ર જે છે એ રુથેનિયમ સાથે 5 કાર્બોનિલ સમૂહ કઈ રીતે જોડાયેલા છે. એ સિવાય એ જે બતાવે છે એ રચના છે ત્રિકોણીય બાયપિરામિડ. બરાબર, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ રચના દ્વારા રુથેનિયમ સાથે 5 કાર્બોનિલ સમૂહ જે છે એ જોડાયેલા છે. 3 કાર્બોનિલ સમૂહ એક જ સમતલમાં અને 1 કાર્બોનિલ સમૂહ ઉપર અને 1 કાર્બોનિલ સમૂહ નીચે, એવી રીતે ત્રિકોણીય બાયપિરામિડ રચના દર્શાવે
છે. હવે આપણે જોઈએ કે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ જે છે એની અંદર EAN ઇફેક્ટ, બરાબર, ઇફેક્ટિવ એટોમિક નંબર આપણે ગણીએ એની અંદર, તો રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ પણ જે છે એ ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવે છે. એટલે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ કેવું, તો કે સ્થાયી સંકીર્ણ સંયોજન છે. આપણે એની અંદર EAN ઇફેક્ટ ગણીએ, ઇફેક્ટિવ એટોમિક નંબર, તો રૂથેનિયમનો પરમાણુ ક્રમાંક વત્તા 2 ગુણ્યા કાર્બોનિલની સંખ્યા, બરાબર, કાર્બોનિલ સમૂહ કેટલા આવેલા છે એની સંખ્યા. તો રૂથેનિયમનો પરમાણુ ક્રમાંક જે છે એ 44 છે, એને વત્તા 2 ગુણ્યા કાર્બોનિલ સમૂહ એની અંદર 5 આવેલા છે, એટલે 2 × 5 ઇઝ ઇક્વલ ટુ, તમે જુઓ તો 44 પ્લસ 2 × 5 ઇઝ ઇક્વલ ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 54. એટલે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ જે છે એ ઝેનોન જેવી રચના, નિષ્ક્રિય વાયુ ઝેનોન જે છે એના જેવી રચના દર્શાવે છે. એટલે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ પણ કેવું છે, તો કે નિષ્ક્રિય સંકીર્ણ સંયોજન છે, બરાબર. હવે કોઈ પણની અંદર તમને EAN ઇફેક્ટ પૂછે કે નિકલ ટેટ્રાકાર્બોનિલમાં ઇફેક્ટિવ એટોમિક નંબર સમજાવો અથવા તો જણાવો, તો તમને ગણતા આવડવું જોઈએ. જો તમને યાદ ન રહે તો આ તમારું એના માટે સૂત્ર છે કે મેટલ એટમનો પરમાણુ ક્રમાંક એને વત્તા 2 ગુણ્યા કાર્બોનિલની સંખ્યા, બરાબર. એટલે તમને મળી જશે EAN નંબર, ઇફેક્ટિવ એટોમિક નંબર, બરાબર. તો જે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન જે છે એ ઝેનોન જેવી રચના દર્શાવે છે, અને રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન જે છે એ કેવું છે, તો કે સ્થાયી સંકીર્ણ સંયોજન છે. હવે આપણે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલની અંદર એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો રૂથેનિયમનો પરમાણુ ક્રમાંક જે છે એ કેટલો, તો કે 44 છે, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો ક્રિપ્ટોન, રૂથેનિયમનો પરમાણુ ક્રમાંક 44, આપણે જોઈએ છીએ રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ, બરાબર. રૂથેનિયમનો પરમાણુ ક્રમાંક 44 છે, એની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 36, ક્રિપ્ટોન, એના પછી 4d 6 5s 2 અને 5p0. આ એની ઇલેક્ટ્રોન રચના થાય છે. અને જ્યારે આપણે એની ઇલેક્ટ્રોન રચના જે છે ઉત્તેજિત અવસ્થામાં અને ધરાસ્થિતિની અંદર આપણે જોઈએ તો બંનેની અંદર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ કઈ રીતે જોડાયેલા હશે એ આપણે જોઈએ તો રૂથેનિયમ જે છે, રૂથેનિયમની ઉત્તેજિત અવસ્થાની અંદર આપણે જોઈએ તો ક્રિપ્ટોન, પછી 4d કક્ષક, એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ 5s કક્ષકમાંથી સ્થળાંતર થઈ અને ક્યાં, તો કે 4d કક્ષકની અંદર સ્થળાંતર થશે. એટલે 6 ઇલેક્ટ્રોન જે છે 4d કક્ષકના અને 2 ઇલેક્ટ્રોન જે છે 5s કક્ષકના, એટલે 6 અને 4, 6 અને 2 ટોટલ કેટલા થશે 8. તો 8 ઇલેક્ટ્રોન જે છે એ શેની અંદર, તો કે 4d કક્ષકની અંદર ગોઠવાયેલા હશે. અને એની એક 4d કક્ષક ખાલી છે, જ્યારે 5s કક્ષક પણ ખાલી છે અને 5p કક્ષક પણ ખાલી છે, બરાબર. અને જ્યારે રૂથેનિયમ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ પેન્ટાકાર્બોનિલ સંયોજન સાથે જોડાશે ત્યારે શું થશે, તો કે કાર્બોનિલ સમૂહ જે છે પોતાની પાસે રહેલો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કોને, તો કે રૂથેનિયમને ડોનેટ કરી દેશે. અને એ ઇલેક્ટ્રોન યુગ્મ રૂથેનિયમને ડોનેટ કરશે એટલે રૂથેનિયમ ઉપર કેવી, તો કે માઇનસ સાઇન આવશે. એટલે રૂથેનિયમ જે છે એ શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એટલે એના ઉપર માઇનસ સાઇન આવે છે. અને પેન્ટાકાર્બોનિલ સંયોજન જે છે એ રૂથેનિયમની જે કક્ષક ખાલી છે ડી કક્ષક અને
4s કક્ષક અને 4p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી દે છે અને એ સિગ્મા બોન્ડ દ્વારા રૂથેનિયમ સાથે જોડાઈ જાય છે. કેટલા? તો કે 5 કાર્બોનિલ સમૂહ. એટલે 5 કાર્બોનિલ સમૂહ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ રૂથેનિયમને ડોનેટ કરી અને કેવી રચના? તો કે ત્રિકોણીય બાયપિરામિડ અને D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય. D2sp3 હાઇબ્રિડાઇઝેશન અને DsP3 હાઇબ્રિડાઇઝેશન. D કક્ષક 1, S કક્ષક 1 અને P કક્ષક 3. એટલે DsP3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા ટ્રાયગોનલ બાયપિરામિડ રચના તૈયાર કરે છે અને રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન જે છે એ સંકીર્ણ સ્થાયી સંયોજન બનાવે છે. તો આ જે છે એ રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલની અંદર હાઇબ્રિડાઇઝેશન આપણે જોયું અને એનો શેપ તમે જુઓ, એનો આકાર તમે જુઓ તો ત્રિકોણીય બાયપિરામિડ અને એની અંદર બધા જ બોન્ડ જે છે એ કેવા? તો કે સિગ્મા પ્રકારના બોન્ડ આવેલા છે. સિગ્મા બોન્ડથી કાર્બોનિલ સંયોજન જે છે એ સિગ્મા બંધથી કાર્બોનિલ સંયોજન જે છે મેટલ એટમ રૂથેનિયમ સાથે જોડાય છે. કઈ રીતે? તો કે રૂથેનિયમ એની સાથે 5 કાર્બોનિલ સમૂહ બધા જ કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા બંધ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા છે. અને કેવો આકાર? તો કે ત્રિકોણીય બાયપિરામિડ. એમાંના 3 કાર્બોનિલ સમૂહ જે છે એ એક જ સમતલમાં આવેલા છે, જ્યારે 2 કાર્બોનિલ સમૂહ જે છે રૂથેનિયમના ઉપરના અને નીચેના સમતલની અંદર આવેલા છે. અને ત્રિકોણીય બાયપિરામિડ અને કઈ રચના કહેવાય? ત્રિકોણીય બાય પિરામિડ રચના તૈયાર કરે છે. કઈ રીતે ત્રિકોણીય બાયપિરામિડ? તો કે એક જ સમતલમાં આવેલા જે છે એ ત્રિકોણાકારમાં અને એક કાર્બોનિલ સમૂહ ઉપર જે છે એ કેવા? તો કે પિરામિડ. બરાબર. આ તમે જુઓ તો બધા જ કાર્બોનિલ સમૂહ જે છે એ પિરામિડમાં અને નીચેનો કાર્બોનિલ સમૂહ જોડાયેલો જે છે એ પણ દ્વિપિરામિડ. એટલે જે રચના તૈયાર થશે એ કેવી? તો કે ત્રિકોણીય બાયપિરામિડ રચના તૈયાર કરશે. હવે આપણે ઉત્તેજિત અવસ્થાની અંદર જોઈએ ત્રિકોણીય બાય પિરામિડ રચના તૈયાર કરે છે. હવે જ્યારે આયર સ્પેક્ટ્રા ઉપરથી જાણવા મળ્યું કે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન જે છે એની અંદર તો કે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજનની અંદર કાર્બોનિલ સમૂહ જે છે એ રૂથેનિયમ સાથે સિગ્મા અને પાઈ બોન્ડ દ્વારા પણ જોડાયેલા છે. બધા જ કાર્બોનિલ સમૂહ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા નથી, પરંતુ એની અંદર સિગ્મા પ્લસ પાઈ બોન્ડ જોવા મળે છે. તો એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ જોવા મળે છે, તો એ કઈ રીતે એની ઇલેક્ટ્રોન રચના ગોઠવાયેલી હશે? તો એ આપણે જોઈએ તો રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન જે છે એની અંદર 3 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે, જ્યારે 2 કાર્બોનિલ સમૂહ જે છે ઓનલી સિગ્મા બંધ દ્વારા રૂથેનિયમ સાથે જોડાયેલા છે. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો રૂથેનિયમ એનો મોલેક્યુલર વેટ 44, ક્રિપ્ટોન 36, 4d6, 5s2 અને 5p0. આ એની ઇલેક્ટ્રોન રચના છે. અને એની ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે જોઈએ કે રૂથેનિયમ જે છે એ પોતે ધન રહેવાનું પસંદ કરે છે, એટલા માટે એ પોતાની ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જે છે એ કાર્બોનિલ સમૂહની પી કક્ષક જે ખાલી છે એની અંદર ઇલેક્ટ્રોનનું શું કરી દેશે? તો કે દાન કરશે અને બંને સહસંયોજક બંધ દ્વારા સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાય અને રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન બનાવે છે. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ક્રિપ્ટોન
4d કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને આ 6 ઇલેક્ટ્રોન 4d કક્ષકમાં, 5s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન 5s કક્ષકમાંથી 5p ની અંદર સ્થાનાંતરિત થશે અને 1 ઇલેક્ટ્રોન 5p કક્ષકમાં ગોઠવાશે. જ્યારે કાર્બોનિલ સમૂહ જે છે એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અને ડી કક્ષક જે છે એ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા કાર્બોનિલ સમૂહની પી કક્ષક ખાલી છે એની અંદર ઇલેક્ટ્રોનનું દાન કરશે. અને કઈ રીતે તો કે બધા જે છે ડી કક્ષક, 4d કક્ષક, 5s કક્ષક અને 5p ની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે અને બે કાર્બોનિલ સમૂહ જે છે એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ મેટલ એટમ જે છે રૂથેનિયમ એને ડોનેટ કરશે અને ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા રૂથેનિયમ સાથે જોડાશે. જ્યારે બાકી રહેલા 3 કાર્બોનિલ સમૂહ જે છે એ ડી અને રૂથેનિયમની ડી કક્ષક અને કાર્બોનિલ સમૂહની પી કક્ષકના ઇલેક્ટ્રોન ગોઠવાય અને dsp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા સિગ્મા અને પાઈ બોન્ડ દ્વારા જોડાય અને રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલની રચના કરશે. આ પાઈ બોન્ડ, આ પણ પાઈ બોન્ડ, આ પણ પાઈ બોન્ડ, બરાબર. હવે જે રૂથેનિયમની ખાલી કક્ષક ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જે છે એની અંદર કાર્બોનિલ સમૂહ જે છે ઇલેક્ટ્રોનનું દાન કરી અને સિગ્મા બોન્ડ દ્વારા, સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાય અને શેની રચના કરશે તો કે dsp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને ટ્રાયગોનલ બાય પિરામિડની રચના કરશે. અને તમે એનો શેપ જુઓ તો એની અંદર તમારે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ ઓનલી સિગ્મા બંધ દ્વારા અને 3 કાર્બોનિલ સમૂહ જે છે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાય અને રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન બનાવે છે. હવે આપણે એનો શેપ જોઈએ ટ્રાયગોનલ બાય પિરામિડ તો કઈ રીતે જોવા મળે છે તો રૂથેનિયમ જે છે એની અંદર 3 જે છે એક સિગ્મા પ્લસ પાઈ બોન્ડ અને 2 જે છે એ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાય અને ટ્રાયગોનલ બાય પિરામિડની રચના કરે છે. તો આપણે જોઈએ કે રૂથેનિયમ એની સાથે 2 કાર્બોનિલ સમૂહ જે છે ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા, આ કાર્બોનિલ સમૂહ છે સિગ્મા બોન્ડ દ્વારા અને ત્રણ કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ, અહીંયા તમે જુઓ તો 3 કાર્બોનિલ સમૂહ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ 1 2 અને આ 3 અને 2 કાર્બોનિલ સમૂહ જે છે એ ખાલી સિગ્મા બંધ દ્વારા જોડાય અને ટ્રાયગોનલ બાય પિરામિડની રચના કરે છે. એટલે રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન જે છે એ કેવું તો કે સ્થાયી સંકીર્ણ સંયોજન છે. રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ સંયોજન જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન બનાવે છે અને એનો શેપ ટ્રાયગોનલ બાય પિરામિડ રચના દર્શાવે છે. તો અત્યાર સુધીના આપણે જે જોયા કે નિકલ ટેટ્રાકાર્બોનિલ, પછી આયર્ન પેન્ટાકાર્બોનિલ અને મોલિબ્ડેનમ હેક્સાકાર્બોનિલ, નિકલ ટેટ્રાકાર્બોનિલ, નિકલ ટેટ્રાકાર્બોનિલ, આયર્ન પેન્ટાકાર્બોનિલ, મોલિબ્ડેનમ હેક્સાકાર્બોનિલ, ટંગસ્ટન હેક્સાકાર્બોનિલ અને રૂથેનિયમ પેન્ટાકાર્બોનિલ આપણે જે જોયા એ કેવા તો કે મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન હતા. આપણે જ્યારે ક્લાસિફિકેશન જોતા હતા ત્યારે આપણે જોયું હતું કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એનું ક્લાસિફિકેશન કેટલી ટાઈપમાં, 2 ટાઈપમાં થાય છે. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન.
અને બહુકેન્દ્રીયની અંદર આપણે ફર્ધર 2 ક્લાસિફિકેશન જોયું હતું કે હોમો અને હિટ્રો. હોમો એટલે કે સમબહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. હોમો એટલે કે સમબહુકેન્દ્રીય અને હિટ્રો એટલે કે વિષમ બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. તો આની અંદર શું હતું તો કે એની અંદર પહેલાં તો બહુકેન્દ્રીય, એક કેન્દ્રીય એટલે કે એની અંદર એક જ મેટલ એટમ આવેલી હોય, અને બહુકેન્દ્રીય એટલે કે એની અંદર એક કરતાં વધારે મેટલ એટમ આવેલી હોય. અને હોમો એટલે કે એની અંદર સરખી બે મેટલ ધાતુ છે પરંતુ બંને કેવી છે? સરખી છે. જ્યારે હિટ્રોની અંદર બે મેટલ એટમ હશે, બે અથવા તો બે કરતાં વધારે, તો એની અંદર બંને મેટલ એટમ હશે કેવી? તો કે જુદી જુદી મેટલ એટમ આવેલી હશે. તો આપણે જે સિલેબસની અંદર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે ભણવાના છે એ ઓનલી ફોર એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન અને બહુકેન્દ્રીયની અંદર હોમો એટલે કે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન જે છે એ આપણે જોવાના છે. તો અહીં તમે જુઓ તો સમકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન જે છે એ હવે આપણે બાકી રહ્યા. આપણે ખાલી એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન જોયા. કયા? તો કે નિકલ ટેટ્રા કાર્બોનિલ, આયર્ન પેન્ટા કાર્બોનિલ, પછી મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ, ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ અને રૂથેનિયમ પેન્ટા કાર્બોનિલ. આ 5 જે આપણે જોયા એ કેવા? તો કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન હતા. મોનો ન્યુક્લિયો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. બરાબર. આપણે જે જોયા એ એની અંદર મેટલ એટમ તરીકે કેટલી હતી? તો કે એક જ મેટલ એટમ હતી. એનું સામાન્ય સૂત્ર MCO અને Y હતું. બરાબર. ત્યારે મેં તમને ફર્સ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે 2 ટાઈપના છે. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન અને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. એ સિવાયનું આપણે ક્લાસિફિકેશન તો જોયું હતું. કયું ક્લાસિફિકેશન જોયું હતું? તો કે એક કેન્દ્રીય સિવાયનું એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય, એ તો મેટલ એટમના આધારે ક્લાસિફિકેશન. પરંતુ આપણે લિગેન્ડના આધારે પણ ક્લાસિફિકેશન જોયું હતું. એ લિગેન્ડના આધારે ક્લાસિફિકેશન જોયું હતું આપણે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. પરંતુ આપણે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક એ આપણે અત્યારે જોવાના નથી. આપણે ફક્ત મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોવાના છે. તો આ જે છે એ આપણે 5 જોયા એ કયા? તો કે મોનો મેટલ કાર્બોનિલ. બરાબર. મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ આપણે જોઈ ગયા. હવે હોમોની અંદર તમારે હોમો એટલે પહેલાં તો હોમો ન્યુક્લિયર, પોલીન્યુક્લિયર, હોમો પોલીન્યુક્લિયર તો આપણે જોતા હતા એ એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન જે છે એ આપણે જોઈ ગયા. હવે આપણે હોમો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોવાના છે. હોમો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. બરાબર. હોમો એટલે કે સમ, પોલી એટલે કે બહુ, કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો. બરાબર. સમબહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન જે છે એ હવે આપણે આ જોવાના છે. તો સમબહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલની ડેફિનેશન આપણે ભણ્યા હતા. એની અંદર આપણે એવું જોયું હતું કે જેની અંદર મેટલ એટમ જે છે એ કેવી? તો કે 2 કરતાં વધારે આવેલી હોય. બરાબર. જેની અંદર મેટલ એટમ જે છે 2 કરતાં વધારે આવેલી હોય, પરંતુ કેવી હોય? હોમો એટલે કે સરખી હોય, સમ હોય, તો એને સમબહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. અને એનું આપણે ક્લાસિફિકેશન જોયું હતું. ત્યારે એનું આપણે સામાન્ય સૂત્ર જોયું હતું MX
COY. અહીંયા X બરાબર શું થશે તો કે ધાતુ કાર્બોનિલ સંયોજનની સંખ્યા અને Y બરાબર શું થશે તો કે કાર્બોનિલની સંખ્યા. તો હવે આપણે એવા મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોવાના છે કે જેની અંદર મેટલ એટમ કેવી હોય, એક કરતાં વધારે હોય પરંતુ સરખી હોય. તો આપણે એવું એક ઉદાહરણ જોઈએ કે Fe આયન નવ કાર્બોનિલ સમૂહ, બે આયન મેટલ એટમ બે અને નવ કાર્બોનિલ સમૂહ, એનું નામ થાય આયન ઇન્ના કાર્બોનિલ અથવા તો એને તમે આયન ઇન્ના કાર્બોનિલ અથવા તો તમે એને ઇન કાર્બોનિલ પણ કહી શકો અથવા તો એને નોનેન, 9 કાર્બોનિલ સમૂહ આવેલા હોવાથી એને નોનેન કાર્બોનિલ સમૂહ પણ તમે કહી શકો. જેની અંદર મેટલ એટમ કેટલી તો કે 2 આવેલી છે, કાર્બોનિલ સમૂહ કેટલા તો કે 9 આવેલા છે. હવે 2 મેટલ એટમ આવેલી છે તો એની સાથે 9 કાર્બોનિલ સમૂહ કઈ રીતે જોડાયેલા હશે એ આપણે જોવાનું છે. જેમાંની 2 મેટલ એટમ જે છે એ બંને મેટલ એટમ એકબીજા સાથે મેટલ બોન્ડ દ્વારા જોડાયેલી હશે, ધાતુ બંધ, બરાબર. આને જે બોન્ડ જે છે ધાતુ બોન્ડ દ્વારા જોડાયેલી હશે. બંને મેટલ એટમ પણ એકબીજા સાથે જોડાયેલી હશે અને બંને સાથે કાર્બોનિલ સમૂહ પણ મેટલ કાર્બોનિલ બોન્ડ દ્વારા જોડાયેલા હશે. તો આ જે છે એ આપણે આયન ઇનના કાર્બોનિલ, એ સિવાય ઘણા બધા તમારા સિલેબસમાં છે એ પણ આપણે જોઈએ. તો કે આપણે કયા કયા જોવાના છે કે જેની અંદર હોમો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કે જેની અંદર હોમો પોલીન્યુક્લિયર મેટલ આવેલી હોય, એટલે કે સરખી અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ આવેલી હોય, બરાબર. તો એવી આપણે જોઈએ તો ફર્સ્ટ હમણાં આપણે જોઈ આયન ઇનના કાર્બોનિલ, આયન ઇનના કાર્બોનિલ અથવા તો તમે એને ઇન કાર્બોનિલ કહી શકો અથવા તો એને નોનેન કાર્બોનિલ કહી શકો, બરાબર. એના પછી આપણે જોઈએ આયન ડોડેકો કાર્બોનિલ જેની અંદર 3 મેટલ એટમ આવેલી છે. આયન જે છે એ આયનને 3 અણુ અંદર આવેલા છે અને અંદર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કેટલા તો કે 12 જે છે એને ડોડેકો કહેવામાં આવે છે. એટલે આયન ડોડેકા કાર્બોનિલ. એના પછી જોઈએ કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કે જેની અંદર 2 કોબાલ્ટ મેટલ એટમ તરીકે 2 કોબાલ્ટ આવેલી છે અને 8 કાર્બોનિલ સમૂહ આવેલા છે જેનું નામ થશે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ, બરાબર. એના પછી આપણે જોવાનું છે મેંગેનીઝ ડેકા કાર્બોનિલ કે જેની અંદર મેંગેનીઝની 2 ધાતુ અને ડેકા એટલે કે 10 મેંગેનીઝ ડેકા કાર્બોનિલ. અને લાસ્ટ જે જોવાની છે એ ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ એટલે કે જેની અંદર ઇરિડિયમ જે છે ઇરિડિયમના 4 અણુ આવેલા હશે અને એની અંદર 12 કાર્બોનિલ સમૂહ જોડાય અને ઇરિડિયમ ડોડેકા કાર્બોનિલ સંયોજન બનાવતું હશે. તો જેમ આપણે મોનો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોયા એની જેમ જ આપણે જોવાના છે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ અને એની અંદર પણ કેવા તો કે હોમો કે જેની અંદર મેટલ એટમ કેવી તો કે સરખી આવેલી હોય એવા હોમો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોવાના છે. તો એમાં ફર્સ્ટ જે છે આયન ઇનના કાર્બોનિલ, આયન ઇનના કાર્બોનિલ અથવા તો તમે એને ઇન કહી શકો અથવા તો એને નોન ઇન કહી શકો, જેની અંદર 2 મેટલ એટમ આવેલી છે અને એ કઈ છે તો કે આયન અને એની અંદર 9 કાર્બોનિલ સમૂહ જે છે એ બંને મેટલ એટમ સાથે જોડાયેલા હશે. ફર્સ્ટ તો એની અંદર મેટલ બોન્ડ આવેલો હશે અને સાથે એની અંદર મેટલ કાર્બોનિલ બોન્ડ પણ આવેલા
હશે, બરાબર. તો એ આપણે જોશું. એની અંદર બંનેની ઇલેક્ટ્રોન રચના, બંને મેટલ એટમની ઇલેક્ટ્રોન રચના સાથે કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન રચના જોઈ અને કઈ રીતે જોડાયેલા છે એ આપણે જોશું. એના પછી જે છે એ આયન ડોડેકા કાર્બોનિલ. ડોડેકા એટલે 12, બરાબર. આયનની અણુ જે છે એ 3 છે અને ત્રણેય મેટલ આયન જે છે એ એકબીજા સાથે જોડાયેલા હશે. ત્રણેય મેટલ આયન એકબીજા સાથે જોડાયેલા હશે અને ત્રણેય સાથે કોણ જોડાયેલું હશે? તો કે કાર્બોનિલ સમૂહ જોડાયેલા હશે. તો આપણે એ પણ જોશું, આયન ડોડેકો કાર્બોનિલ. એના પછી કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. ઓક્ટા એટલે 8, બરાબર. ઓક્ટા એટલે 8, જેની અંદર 2 કાર્બોનિલ સમૂહ, 2 કોબાલ્ટ મેટલ એટમ જે છે એની સાથે 8 કાર્બોનિલ સમૂહ જોડાય અને કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કમ્પાઉન્ડ બનાવે છે. એના પછી જોઈએ તો મેંગેનીઝ ડેકા કાર્બોનિલ, એટલે કે એની અંદર મેંગેનીઝના 2 અણુ અને એની સાથે 10 કાર્બોનિલ સમૂહ જોડાય અને મેંગેનીઝ ડેકા કાર્બોનિલ સમૂહ બનાવે, સંકીર્ણ સંયોજન બનાવે છે. એના પછી લાસ્ટ તો કે 4 ઇરિડિયમ, બરાબર. ઇરિડિયમ મેટલ એટમ જે છે એના 4 અણુ જોડાય અને 4 અણુ એકબીજા સાથે જોડાયેલા હશે અને એની સાથે કેટલા? તો કે 12 જે છે એ કાર્બોનિલ સમૂહ જોડાય અને ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ કમ્પાઉન્ડની રચના કરે છે. તો આજે આપણે ફર્સ્ટ જે છે આયન ઇન્ના કાર્બોનિલ જે છે એની આપણે શરૂઆત કરીએ. તો આયન ઇન્ના કાર્બોનિલ, તમને ફર્સ્ટ આપણે જોયું મોનો ન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ, એ સમજાઈ ગયા હશે. હવે આપણે જોઈએ હોમોપોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ, જેમાંનું ફર્સ્ટ જે છે એ આયન ઇન્ના કાર્બોનિલ અથવા તો આયન નોનેન કાર્બોનિલ અથવા તો તમે એને આયન ઇન્ના કાર્બોનિલ પણ કહો તો પણ ચાલે. જેની અંદર 2 મેટલ એટમ આવેલી છે, બંને મેટલ એટમ એકબીજા સાથે જોડાયેલી છે. આયન ઇન્ના કાર્બોનિલ, બરાબર. આપણે એનું બંધારણ જોઈએ તો એના બંધારણની અંદર ફર્સ્ટ આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ કે આયનનો મોલેક્યુલર વેઇટ કેટલો? તો કે 26. આયન 26 જે છે એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 18 કે જે નિષ્ક્રિય વાયુ છે, આર્ગોન 18, પછી 3d6, 4s2 અને 4p0 કે જેની ડી કક્ષક જે છે એની અંદર 6 ઇલેક્ટ્રોન આવેલા છે, એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા છે અને પી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે નહીં. એટલે પી કક્ષક કેવી છે? તો કે સંપૂર્ણ ખાલી કક્ષક છે, બરાબર. હવે આપણે જોઈએ કે આયન જે છે એની અંદર આયનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આયન જે છે એની ઉત્તેજિત અવસ્થાની અંદર 4s કક્ષકમાંનો ઇલેક્ટ્રોન જે છે એ 4p કક્ષકની અંદર સ્થળાંતર થાય છે અને નવી ઇલેક્ટ્રોન રચના 3d6, 4s1 અને 4p1 જોવા મળે છે. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ કે એની અંદર કક્ષકો જે છે 3d કક્ષક, 4s કક્ષક અને 4p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે? તો આર્ગોન આર્ગોન 3d કક્ષક એની અંદર 6 ઇલેક્ટ્રોન છે, એટલે ફર્સ્ટ બધામાં એક ઇલેક્ટ્રોન જે છે એ સમાશે, પછી ફરી વખત એની ફર્સ્ટ ડી કક્ષક જે છે એની અંદર ઇલેક્ટ્રોન સમાશે. એના પછી 4s કક્ષક જે છે એની અંદર કેટલા છે? તો કે 2 ઇલેક્ટ્રોન છે અને 4p કક્ષક જે છે એ સંપૂર્ણ ખાલી છે. હવે આપણે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આર્ગોન ઉત્તેજિત અવસ્થામાં 4s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં? તો કે 4p કક્ષકની અંદર સ્થાનાંતરિત થાય છે. એટલે એની 3d કક્ષક જે છે એની અંદર 6 ઇલેક્ટ્રોન અને 4s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અને 4s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં? તો કે 4p કક્ષકની અંદર સ્થાનાંતરિત થાય છે. આ 4p કક્ષક, 4s કક્ષક અને આ 3d કક્ષક. 3d કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, 4s કક્ષકમાં 1 અને 4p કક્ષકમાં 1. હવે જ્યારે તમે આયન
આયન ઇનના કાર્બોનિલ તમે બનાવશો એટલે એની અંદર પહેલાં તો બે મેટલ એટમ જે છે, આપણે આ એક મેટલ એટમની ઇલેક્ટ્રોન રચના જોઈ, એવા બે મેટલ એટમ જે છે એકબીજા સાથે જોડાયેલા હશે. તો આપણે એ જોવું પડશે કે બંને આયન જે છે, બંને Fe આયન એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે અને બંને Fe આયન સાથે પાછા મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ કઈ રીતે જોડાયેલા છે એ આપણે જોઈએ. તો બરાબર, આપણે જોઈએ કે Fe2CO9 એટલે કે આયન ઇનના કાર્બોનિલની આપણે રચના જોઈએ તો એની અંદર 26 ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં આયનના, કે જેની અંદર આર્ગોન 18, 3D કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં, 4s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન. ઉત્તેજિત અવસ્થાની આપણે વાત કરીએ છીએ એટલે ઉત્તેજિત અવસ્થાની અંદર 4s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન જે છે એ 4p કક્ષકની અંદર સ્થાનાંતરિત થશે એટલે 4p1 થશે, 4s1 થશે. આ એક મેટલ આઇટમ છે. એવી જ રીતે આપણે બીજો મેટલ આઇટમ જોશું, બીજો આયન જે છે Fe, એમાં પણ એની ઇલેક્ટ્રોન રચના કેવી હશે? આર્ગોન, જેની અંદર પણ 3D કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. Three D 6, 4s1 અને 4p1 કે જેની પી કક્ષકની અંદર પણ કેટલા, તો કે 1 ઇલેક્ટ્રોન હશે. આ જે છે એ મેટલ કઈ રીતે જોડાયેલી છે એ જોવાનું છે અને સાથે મેટલ સાથે બે કાર્બોનિલ, ટોટલ કેટલા, તો કે 9 કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે. એ કઈ રીતે જોડાયેલા છે એ આપણે જોવાનું તે છે. ફર્સ્ટ તો આપણે એ જોઈએ કે Fe જે ધાતુ છે એની બે કક્ષક 4p કક્ષક જે છે એની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી, એ સંપૂર્ણ ખાલી છે. એટલે એની અંદર જે કાર્બોનિલ સમૂહ જે છે પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને શું કરશે, તો કે સિગ્મા બોન્ડ દ્વારા મેટલ એટમ સાથે જોડાઈ જશે. બે કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા બોન્ડ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા હશે. બરાબર, એટલે આ બે કક્ષકની તો વાત આપણે કરવાની રહી નહીં, કેમ કે બંને કાર્બોનિલ સમૂહ જે છે એ બંને મેટલ એટમ સાથે સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા છે. આ કયો બોન્ડ, તો કે સિગ્મા બોન્ડ દ્વારા બે કાર્બોનિલ સમૂહ મેટલ એટમ સાથે જોડાઈ જાય છે. એ સિવાયનો, તો કે એ સિવાયનો એક કાર્બોનિલ સમૂહ જે છે પોતાનો ઇલેક્ટ્રોન લઈ અને એક ઇલેક્ટ્રોન જે છે એ એક મેટલ એટમ સાથે સિગ્મા બોન્ડ દ્વારા અને બીજા મેટલ એટમ સાથે પણ સિગ્મા બોન્ડ દ્વારા જોડાઈ જાય છે. બરાબર, આ બંને જે છે એ સિગ્મા બોન્ડ દ્વારા બંને મેટલ એટમ સાથે જોડાયેલા છે. એવી જ રીતે બીજો કાર્બોનિલ સમૂહ પણ એવી જ રીતે 4s કક્ષક સાથે જોડાયેલો હશે કે જેના બંને જે સિગ્મા બોન્ડ જે છે જુદી જુદી મેટલ એટમ સાથે બનાવે છે. બરાબર, એવી જ રીતે ત્રીજો કાર્બોનિલ સમૂહ જે છે એ પણ સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા છે. બરાબર, એટલે ટોટલ જે છે એ એક કાર્બોનિલ સમૂહ, બે કાર્બોનિલ સમૂહ, 3, 4, 5, 6 અને 7 કાર્બોનિલ સમૂહ જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે. અને આપણે જોઈએ તો 7 કાર્બોનિલ સમૂહમાંના 4 કાર્બોનિલ સમૂહ જે છે એ ડાયરેક્ટ મેટલ એટમ સાથે સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા છે અને 3 કાર્બોનિલ સમૂહ બંને મેટલ એટમ વચ્ચે કેવા છે, તો કે કોમન છે. જુઓ, 1, 2 અને 3 ત્રણેય કાર્બોનિલ સમૂહ જે છે બંને મેટલ એટમ સાથે કોમન સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા છે. હવે આપણે વાત કરીએ કે બંને Fe ધાતુ, બરાબર, બંને Fe ધાતુ જે છે એકબીજા સાથે મેટલ બોન્ડ દ્વારા જોડાય અને એક ઇલેક્ટ્રોન દ્વારા જોડાઈ જાય છે. બરાબર,
તો હવે ખાલી કેટલી કક્ષક રહી? 1 અને 2. આની અંદર એફીનો ઇલેક્ટ્રોન જે છે, બંને એફી પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ અને બંને એફી એટલે કે મેટલ બોન્ડ દ્વારા જોડાઈ જશે. તો હવે બાકી રહી કઈ? તો કે 2 કક્ષક જે છે એ ખાલી છે અને બંને કક્ષક જે છે એક કાર્બોનિલ સાથે સિગ્મા અને એક સાથે પાઈ બોન્ડ દ્વારા જોડાઈ જશે. એક સાથે સિગ્મા બંધ અને એક સાથે પાઈ બોન્ડ દ્વારા જોડાયેલી છે. એટલે એક કાર્બોનિલ સમૂહ જે છે એક સાથે સિગ્મા બંધ અને એક સાથે પાઈ બંધ. બરાબર. તો ટોટલ જે કાર્બોનિલ સમૂહની સંખ્યા તમે જુઓ તો આ ફર્સ્ટ કાર્બોનિલ, આ સેકન્ડ કાર્બોનિલ, આ થર્ડ કાર્બોનિલ, આ ફોર્થ, આ 5th, 6th, 7th, 8th અને 9. ટોટલ 9 કાર્બોનિલ સમૂહ જે છે એ 9 કાર્બોનિલ સમૂહ 2 મેટલ એટમ એટલે કે 2 આયન ધાતુ સાથે જોડાયેલા છે. અને એક 3D કક્ષકની જે એક કક્ષક જે છે એની અંદર મેટલ એટલે કે આયન જે છે એ આંશિક બોન્ડ દ્વારા, બરાબર, બંને મેટલ એટમ એકબીજા સાથે જોડાયેલી છે. અને શેની રચના બનાવે છે? તો કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની રચના કરે છે. ફરી એક વખત સમજાવું કે એફી જે છે એમાં 2 મેટલ એટમ આવેલી છે. 2 એફી મેટલ એટમ એકબીજા સાથે જોડાયેલી હશે અને અમુક કાર્બોનિલ સમૂહ એવા હશે જે ડાયરેક્ટ એફી સાથે જોડાયેલા હશે, પરંતુ કઈ રીતે? તો ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા. તો 2 જે છે એ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા છે. એટલે 4 કાર્બોનિલ સમૂહ જે છે એ ડાયરેક્ટ સિગ્મા બોન્ડ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા છે. એ સિવાયના 3 જે છે એ 3 મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ કોમન બોન્ડ દ્વારા, બરાબર, કેટલા? તો કે 3. અને બંનેનો એક જે છે મેટલ એટમ એ સિગ્મા અને પાઈ બંને બોન્ડ દ્વારા બંને મેટલ એટમ સાથે જોડાયેલા છે. અને બંને મેટલ એટમ પણ એકબીજા સાથે આંશિક બંધ દ્વારા જોડાયેલી છે. તો આ રચના જે છે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની રચના છે. આપણે ફરી વખત એનો શેપ જોઈએ કે કઈ રચના દર્શાવે છે. તો કે પહેલાં તો બંને મેટલ એટમ જે છે એકબીજા સાથે જોડાયેલી હશે. તો કઈ રીતે બંને એકબીજા સાથે જોડાયેલી છે એ આપણે જોઈએ. બરાબર. આ એક મેટલ એટમ એફી, આ બીજી મેટલ એટમ, બરાબર, બંને એફી જે છે એકબીજા સાથે આંશિક બોન્ડ દ્વારા મેટલ બોન્ડ દ્વારા જોડાયેલી છે. અને એક આયન જે છે એની અંદર કાર્બોનિલ સમૂહ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલો છે. આ જે મેટલ આયન છે એની સાથે પણ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલી છે. એ સિવાય 2 કાર્બોનિલ જે છે ઓનલી સિગ્મા બંધ દ્વારા મેટલ આયન સાથે જોડાયેલા છે. બરાબર. તો ટોટલ જે છે એ કેટલા? તો કે 6 થઈ ગયા કાર્બોનિલ સમૂહ. બરાબર. હવેના જે 3 જે છે એ સિગ્મા બોન્ડ દ્વારા બંને મેટલ એટમ સાથે જોડાયેલા છે. આવી રીતે, બરાબર. એટલે બંને મેટલ એટમ પણ એકબીજા સાથે જોડાયેલી આંશિક બોન્ડ દ્વારા. 2 કાર્બોનિલ સમૂહ એવા જે બંને મેટલ એટમ પાસે એક કાર્બોનિલ સમૂહ એવું છે કે સિગ્મા અને પાઈ બોન્ડ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલી છે. પછી 2 કાર્બોનિલ સમૂહ એવા છે કે ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા છે. અને 3 કાર્બોનિલ સમૂહ એવા છે કે સિગ્મા બંધ દ્વારા બંને મેટલ એટમ સાથે બંધ બનાવે છે. અને ટોટલ આ જે છે એ 9 કાર્બોનિલ સમૂહ અને 2 મેટલ આયન, એટલે એનું નામ થયું આયન ઇન્ના કાર્બોનિલ અથવા તો નોન કાર્બોનિલ અથવા તો ઇન કાર્બોનિલ. બરાબર. તો આ જે રચના જે છે એ આયન ઇન્ના કાર્બોનિલની રચના છે. હવે આપણે આ જે છે એની અંદર બોન્ડની વાત કરવાની છે. બરાબર. બંધ લંબાઈની વાત કરવાની છે. તો એની અંદર ટોટલ બંધ કેટલા? તો કે આયન બંધ, પછી કાર્બન અને
મેટલ એટમ અને કાર્બોનિલ વચ્ચે બંધ અને કાર્બન અને ઓક્સિજન બંધની બંધ લંબાઈની આપણે વાત કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. અને એની અંદર EAN અસર જે આપણે જોવાની છે, એટોમિક ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે એ આપણે જોવાનો છે. સાથે એની આપણે કેમિકલ રિએક્શન જોવાની છે. પછી એની સિન્થેસિસ જોવાની છે, એ આપણે જોઈ લઈશું. પછી કેમિકલ રિએક્શન જોવાની છે, એ આપણે જોઈ લઈશું. અને એ સિવાય એની અંદર બંધ લંબાઈ જોવાની છે, એ જોઈ લઈશું. EAN અસર જોવાની છે, એ જોઈ લઈશું. બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. અને અત્યારે મેં તમને ખાલી સમજાવ્યું એ આયનનું ખાલી કઈ રીતે એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાઈને રચના બનાવે છે એ આપણે ખાલી અત્યારે જોયું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી વખત જે આ આયન નોનેન ઇનના કાર્બોનિલ જે છે, આયન ઇનના કાર્બોનિલ એની રચના આપણે ફરી વખત એકવાર રિપીટ કરશું. અને એના પછીની જે છે આયન ડોડેકો કાર્બોનિલ, બરાબર, એ આપણે જોશું. નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે જોઈએ ત્યારે આ બંને રચના જે છે એ ફરી વખત જોઈ લઈશું, હોમો પોલી ન્યુક્લિયરની. બરાબર, થેન્ક યુ.